દાહોદના સિંધી સમાજમાં ભાજપનું સંમેલન યોજાયું। 100% મતદાન અને જસવંતસિંહ ભાભોરને જીતાડવા સંકલ્પ લેવાયા। દાહોદમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે। ભાજપ દ્વારા શહેરમાં વિવિધ સમાજો વચ્ચે સંમેલનો યોજી બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે, જેમાં દાહોદ શહેરના લોકસભાના ઇન્ચાર્જ તરીકે ગુલશનભાઈ બચાણીને ફરીથી નિમણૂક કરાયા છે, ત્યારે સિંધી સમાજ વચ્ચે ભાજપનું સંમેલન ચાકલિયા રોડ ખાતેની આત્માનંદ સોસાયટી ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની વિશેષ ઉપસ્થિતિમાં સિંધી સમાજ વચ્ચે સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વતી કરેલા વિકાસના કામો વિશે જાણકારી અપાઈ હતી અને વિકસિત ભારતના સંકલ્પ હેઠળ 2047 સુધી ભારતને આગળ લઈ જવાનું સપનું મોદીજીએ બતાવ્યું છે તેના વિશે જાણકારીઓ આપવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિવિધ હોદ્દાઓ ઉપર રહેલા ભાજપના નેતાઓએ અલગ અલગ પ્રકારે માહિતી આપી હતી। સંમેલન થકી ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને જંગી બહુમતીથી જીતાડી લાવવા તેમજ 100% મતદાન કરવા માટેના સંકલ્પ લેવામાં આવ્યા હતા।